ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथाख्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थितगतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। पहला श्लोक। श्रीभगवानुवाच श्रीभगवानुवाच ऊर्ध्वमूलमदः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः विषयप्रवालाः
કર્માણ્યનુસંતતાની कर्मानुबन्धीनि मनुष्यलोके કર્માનુબંધીની મનુષ્યલોકે ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુઃ અવ્યયમ. પ્રાહુઃ તેઓ કહે છે, ભગવાન પણ એમને નથી કે હું કહું છું, તેઓ કહે છે. કોણ કહે છે? શાસ્ત્રો કહે છે, મહાપુરુષો કહે છે. જો ભગવાનની પણ એક નમ્રતા જોવા જેવી છે. ભગવદ્ ગીતામાં પોતે જે ઉપદેશ આપે છે એમાં એ કોઈ મૌલિકતાનો દાવો નથી કરતા કે આ મેં ઉપદેશ આપે કે આ બધો મારા મનની કલ્પના છે કે મેં આ ઉભું કર્યું છે, એવું નથી. જે પરંપરાથી ચાલતું આવે છે એ જ ઉપદેશ ભગવાન આપે છે. મહત્વની વસ્તુ છે. આપણી સંસ્કૃતિમાં આ ગુરુ પરંપરા, શાસ્ત્ર પરંપરા અત્યંત મહત્વની છે. હંમેશા જયારે સંન્યાસ આપવામાં આવે ઋષિકેશમાં ક્યાંય પણ, પછી તમને ત્યાં અન્ય ક્ષેત્રમાં ભિક્ષા માંગવા મળે તો કોણ તમારો ગુરુ? જેવું તમારું નામ તો ગુરુ કોણ છે? આમ ગુરુથી તમારી ઓળખાણ થાય. અને ગુરુ એ છે જેને પોતાને પણ ગુરુ હોવા જોઈએ, જેને પોતાને પણ ગુરુ હોય, એ પ્રકારે અનાદિ પરંપરા ચાલતી આવી છે. ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ. ભગવાને ચોથા અધ્યાયમાં કહ્યું, હે અર્જુન, આજે મેં તને જે ઉપદેશ આપ્યો છે એ જ ઉપદેશ મેં સૃષ્ટિના પ્રારંભમાં વિવસ્વાનના આપ્યો, સૂર્યના આપ્યો. એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ જ્ઞાનમ. આ જ્ઞાન છે આ રીતે ગુરુ શિષ્યની પરંપરાથી પ્રાપ્ત થયું છે. તો જ્ઞાન તો એનું એ જ છે. જે રીતે ગુરુ શિષ્યોને જ્ઞાન પ્રદાન કરે એમાં ગુરુની મૌલિકતા આવે ખરી. દરેક ગુરુ છે એ પોતાની મૌલિકતા એ રીતે ઉમેરે કે કેવી રીતે એને પ્રદાન કરવું, કેમ એને પહોંચાડવું. નવી નવી પ્રક્રિયા હોય, નવા નવા દૃષ્ટાંતો હોય, એ પ્રકારે નિત્ય નૂતન છે આ પરંપરા. આપણે અનાદિ પરંપરા છે, અનાદિ કાદી ચાલતો હોય, બધું પુરાણું થઈ ગયું હશે, જૂનું થઈ ગયું હશે, સડી ગયું હશે, એવું નથી. નિત્ય નૂતન છે. આમ એક અનાદિ કાળનો પ્રવાહ પણ ચાલતો આવે છે, સાથે સાથે નિત્ય નૂતન પ્રવાહ છે. પ્રાહુઃ શ્રુતિ કહે છે, સ્મૃતિ કહે છે, પુરાણો કહે છે કે આ પ્રકારનો આ સંસાર વૃક્ષ છે. ઉર્ધ્વમૂલમ અધઃશાખમ. આજે સંસાર વૃક્ષ છે, આજે જગત છે. જગત છે ને બનેલું છે અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ. આપણું જગત જે છે આ ત્રણ વસ્તુઓનું બનેલું છે. અધ્યાત્મ એટલે કે વ્યક્તિ, અધિભૂત એટલે પંચમહાભૂતમાંથી સર્જાયેલું આ જગત, અધિદૈવ એટલે આ જગતનું નિયંત્રણ કરનારા દેવતાઓ. આ ત્રણનું આ જગત બનેલું છે. એ સમગ્ર સમાવેશ થઈ ગયો. ઉર્ધ્વમૂલમ અધઃશાખમ. આ બધાનું મૂળ એક છે. ઉર્ધ્વ છે, ઉપરિવર્તમાન છે, ઉત્કૃષ્ટ છે. ભલે શાખાઓ આપણને ઉતરતી દેખાતી હોય, નિકૃષ્ટ દેખાતી હોય, મર્યાદિત દેખાતી હોય, પરિવર્તનશીલ દેખાતી હોય, વિકારી દેખાતી હોય, નશ્વર દેખાતી હોય. જગતમાં આવું જ દેખાય આપણને, સતત પરિવર્તન દેખાય. બધી વસ્તુ નશ્વર છે, કશી વસ્તુ શાશ્વત નથી. આ જગત સતત પરિવર્તન પામી રહ્યું છે. સતત જે પૂર્વ છે એનો નાશ થાય છે, જે નવું છે એનો ઉદય થાય છે. આ પ્રકારની પરંપરા સતત ચાલે છે. આ જગતનો દરેક પદાર્થ મર્યાદિત છે. દેશમાં, કાળમાં, વસ્તુત્વમાં દરેક વસ્તુ મર્યાદિત છે. દેશમાં મર્યાદિત અર્થાત વસ્તુ એક સમય એક જ સ્થળે હોય. કાળમાં મર્યાદિત એટલે અમુક જ સમય સુધી હોય, એની પહેલા પણ નહોતી, પછી પણ નહીં હોય. દરેક વસ્તુની ઉત્પત્તિ છે, દરેક વસ્તુનો વિનાશ છે. વસ્તુત્વ મર્યાદા, દરેકની પોતાની વિશેષતા હોય, એટલે એનો બીજી વિશેષતા ના હોય. હાથી હોય તો હાથીપણું હોય, ઘોડાપણું ના હોય, ઘોડો હોય તો ઘોડાપણું હોય,
પણ ગાયપણું ના હોય વગેરે. દેશમાં કાળમાં વસ્તુતોમાં આપણો મનુષ્ય છે તો પછી આપણામાં બીજા બધા ગુણો ના હોય. માછલી જેમ તરી શકે એમ કે એવું ના તરી શકું, પંખી જેમ ઉડી શકે એમ ઉડી ના શકું. આમ દરેક પદાર્થ મર્યાદિત છે. આનું મૂળ ક્યાં છે? આ મર્યાદિતમાં છે. આનું મૂળ તો પરમાત્મા છે, કેવું છે? અનંત છે, એક છે, અદ્વિતીય છે, અનંત છે, પૂર્ણ છે. એમાંથી આ સમગ્ર સંસાર ઉત્પન્ન થયો, જે એકમાંથી અનેક, અંતમાં અનંતમાંથી અંતવાન, પૂર્ણમાંથી અપૂર્ણ, સત્યમાંથી મિથ્યા, આ પ્રકારનું સર્જન છે. એનો અર્થ એ છે કે ભલે આપણને સર્વત્ર વિવિધતા દેખાતી હોય, વિષમતા દેખાતી હોય, ભેદભાવ દેખાતા હોય, અનેકતા દેખાતી હોય, ભલે દેખાતું હોય, ભલે બધી વસ્તુઓ મર્યાદિત હોય, આમાં બધા જ પ્રકારની વસ્તુઓ છે. આમાં તો ભાઈ પાપી પણ હોય, પુણ્યશાળી પણ હોય, સંત હોય, શૈતાન પણ હોય, બધા જ હોય, બધાને આમાં સ્થાન છે. આ સર્જન કેવું છે? દરેકને સ્થાન છે. તો ભલે આ પ્રકારનું આ સર્જન રહ્યું, પરંતુ આપણને મહાન આશ્વાસન આપનારી વસ્તુ કઈ છે? એનું મૂળ ઉર્ધ્વ છે, ઉપરી વર્તમાન છે, ઉત્કૃષ્ટ છે. આમાં સર્વત્ર પરમાત્મા રહેલો છે. ગઈકાલે વાત કરી ને કે જેવી રીતે પીપળાનું વૃક્ષ છે, એના મૂળથી માંડીને પાંદડા સુધી સર્વત્ર એક ભગવાન હરિ કે નારાયણ રહેલો છે. તેવી રીતે આ જગતમાં સર્વત્ર ભગવાન નારાયણ રહેલો છે. આપણને કદાચ પહેલી નજરે પેલા વૃક્ષમાં ભગવાન દેખાય નહીં, તેવી રીતે આ જગતમાં પહેલી નજરે ભગવાન ના દેખાય. એ મોટી મુશ્કેલી છે. મોટી મુશ્કેલી છે અજ્ઞાન. એ આપણી મોટી મુશ્કેલી છે, જે છે એને આપણે ઓળખી શકતા નથી. આપણી સમક્ષ જે છે એને પણ આપણે ઓળખી શકતા નથી, અને આપણે જે છે એને પણ ઓળખી શકતા નથી. આ ન ઓળખવા આપણો અજ્ઞાન એ લઈને આપણે જન્મ્યા છીએ. આ જ્ઞાનનો અધ્યાય છે. કે છે ભાઈ આ સંસારનું, વૃક્ષનું, દુઃખનું, શોકનું અજ્ઞાનમાં છે. આ જગત ઉત્પન્ન થયું અજ્ઞાનમાંથી જન્મ્યું, એવું વેદાંત સમજાવે. કોનું અજ્ઞાન? અરે પોતાનું જ અજ્ઞાન, મારા વિશેનું અજ્ઞાન, જગત વિશેનું અજ્ઞાન, જીવ વિશેનું અજ્ઞાન, જગત વિશેનું અજ્ઞાન, ઈશ્વર વિશેનું અજ્ઞાન, બધું પ્રકારનું અજ્ઞાન. એ અજ્ઞાન અનેક પ્રકારના ખોટા ખ્યાલ જન્માવે છે, અને એ જ આ બધા સર્જનનું કારણ છે. તો વિચાર કરો, જો પરમાત્મા આ જગતમાં સર્વત્ર વ્યાપ્ત હોય તો મારામાં વ્યાપ્ત ખરો કે નહીં? જો પરમાત્મા સમગ્ર જગતનો આત્મા હોય, મૂળભૂત તત્વ હોય, એમાંથી જ આ સર્વ ઉત્પન્ન થયું હોય, એ જ આ સર્વ રૂપમાં હોય, તો મારા રૂપમાં પણ ખરો છે. એનો અર્થ એ થયો કે વાસ્તવમાં હું કોણ છું? અરે પરમાત્માથી અન્ય નથી. આ જે સંદેશ વેદાંત આપણને આપે છે, તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તારામાં કોઈ ઉણપ નથી, કોઈ ખામી નથી, કોઈ કઈ ખૂટતું નથી. તારા શરીરમાં બહુ ખામી ખરી, ઇન્દ્રિયોમાં બધી ખામી ખરી, મનમાં ખામી ખરી, બુદ્ધિમાં ખામી ખરી, એ ખરું. આ બધી ખામી વાળી જ વસ્તુઓ છે. અને ગમે તેટલો પ્રયત્ન કરીશ તો પણ આ શરીર, મન, બુદ્ધિની ખામી દૂર થવાની નથી. જે ઓછી થશે દૂર તો નહીં થાય. એની ચિંતા ના કરીશ. એ બધી ખામી તારી નથી. આ બધી ખામીઓની મધ્યમાં રહેલો, બધી ઉણપોની મધ્યમાં રહેલો, બધી અધૂરપની મધ્યમાં રહેલો પરમાત્મા કેવો છે? પૂર્ણ છે. કલ્પના પણ ના આવે કે આ શરીર મઘવન મર્ત્યમ વા ઇદમ શરીરમ, કે હે મઘવ, હે ઇન્દ્ર, આ શરીર તો મર્ત્ય છે, મૃત્યુના અધીન છે, અરે મોતના મુખમાં છે. પરંતુ જે સદા મોતના મુખમાં છે, વહ શરીર તો અમૃત, અમર, આનંદ પરમાત્માની અભિવ્યક્તિનું સ્થાન છે. આપણે જાણતા નથી. આપણે આપણી જાતને
મર્ત્ય માનીએ છીએ, મૃત્યુનો અધીન માનીએ છીએ, અધૂરા માનીએ છીએ, અપૂર્ણ માનીએ છીએ, ઉણા માનીએ છીએ, તુચ્છ માનીએ છીએ. અને એ માન્યતાને સ્વીકારી શકતા નથી. ટૂંકમાં હું મારી અધૂરાપને, ઊણપને, તુચ્છતાને સ્વીકારી શકતો નથી. એક બાજુ હું સતત આ ભાવથી પીડાઈ રહ્યો છું કે ઊણો છું, અધૂરો છું, ખામી વાળો છું, બરોબર નથી, હું જેવો છું તે બરોબર નથી. હવે એક બાજુ જે ઉણપો છે એ મને સારી રહી છે, બીજી બાજુ આવી ઉણાપણાનો હું સ્વીકાર કરી શકતો નથી, હું મારો પોતાનો સ્વીકાર કરી શકતો નથી, અને તેથી સતત મારામાં કઈ ને કઈ પરિવર્તન કરવાનો સતત પ્રયત્નશીલ છું. આમ જે પૂર્ણ છે એ પોતાને અપૂર્ણ માને, એનું નામ છે અજ્ઞાન. પરંતુ પછી અપૂર્ણતાને સ્વીકાર ન થાય, અને તેથી સતત હું અપૂર્ણતામાંથી મુક્ત થવાનો સતત પ્રયત્ન કરું છું. આમ અવિદ્યામાંથી આ પ્રકાર અપૂર્ણતાની વૃત્તિ, લાગણી જન્મે, ભ્રમ જન્મે, એમાંથી જન્મે ઈચ્છાઓ. શેની ઈચ્છા? પૂર્ણ થવાની ઈચ્છા. એમાંથી જન્મે કર્મ. શું? પૂર્ણ થવા માટે કર્મ. એમાંથી જન્મે કર્મનું ફળ. કર્મ કરીએ એટલે કર્મનું ફળ તો આવવાનું જ છે. હવે બધી વસ્તુ આપણા હાથમાં તો છે નહીં. આપણે કર્મ કરીએ, આપણું કોઈક પ્રયોજન હોય, કશું સિદ્ધ કરવાનું પ્રયોજન હોય આપણું, પરંતુ બધી વસ્તુ આપણા હાથમાં નથી. ઘણા બધા એટલા બધા પરિબળો છે જે બધા આ કર્મ ફળને અસર કરતા હોય. બધા પરિબળો આપણા હાથમાં નથી. મેં કંઈક અંદાજ બાંધ્યો હોય કે હું આ પ્રમાણે કરીશ તો આ પ્રકારનું પરિણામ આવશે, પણ મારો અંદાજ સાચો ના પડે. મેં જે ધારણાઓ રાખ્યો સાચી ના પડે. જોજો ને, કાલે જ ખબર પડશે બધાને, કેટલાય લોકોને ઉલટ પુલટ થઈ જશે બધું. કેટલા બિચારા ઉત્સાહથી લોકો આ ચૂંટણી લડવા ગયા અને ક્યારે ડિપોઝિટ ગુમાવે, કેવું થાય માણસ વિચાર કરે. એવું કહે છે કે આ ચૂંટણી છે એમાં એક એવો રેકોર્ડ થશે કે સૌથી વધારે લોકો ડિપોઝિટ ગુમાવવા નીકળે છે, એવો કે રેકોર્ડ થઈ જશે આની અંદર. એ તો જયારે થશે ત્યારે ખબર પડશે આપણને. પણ આ આપણી સમક્ષ જ છે કે કેટલી બધી અનિશ્ચિતતાઓ છે જીવનમાં. અનિશ્ચિતતાઓ છે, ભવિષ્ય અનિશ્ચિત છે. આપણે એનું નિયંત્રણ ના કરી શકીએ, આપણે કંટ્રોલ ના કરી શકીએ. આપણું જે બને એ સ્વીકારી લેવું પડે. ઘણી બધી અસહાયતા છે, ઘણી બધી આપણામાં પરવશતા છે ને. અને તેથી પરિણામ ધાર્યું આવે એવો કોઈ નિયમ છે જ નહીં. અને તેથી ક્યારેક સફળતા મળે, ક્યારેક નિષ્ફળતા મળે. કમનસીબે નિષ્ફળતાનું પ્રમાણ વધારે હોય છે સફળતા કરતા સામાન્ય રીતે. એટલે કે નિષ્ફળતા મળવાની સંભાવનાઓ ઘણી વધારે છે. કારણ કે મારું જ્ઞાન મર્યાદિત છે, મારી શક્તિઓ મર્યાદિત છે. આ બધી મર્યાદિત થવાને કારણે મારું ધાર્યું થવાની સંભાવના બહુ ઓછી છે. અને નિષ્ફળતા મળે તો હું નિરાશ થઈ જાઉં, દુઃખી થઈ જાઉં. નિષ્ફળતા માટે મને સ્વાભાવિક દ્વેષ છે, સફળતા માટે સ્વાભાવિક પ્રેમ છે, રાગ છે, આસક્તિ છે. કોઈ નિષ્ફળતા ના ગમે, બધાને સફળતા જ ગમે. કોઈને દુઃખ ના ગમે, બધાને સુખ જ ગમે. કોઈને અજ્ઞાન ના ગમે, બધાને જ્ઞાન જ ગમે. કોઈને મૃત્યુ ના ગમે, બધાને જીવંતતા જ ગમે. આવું લઈને આવે છે આપણે. કોઈ અપવાદરૂપ ના હોય. કોઈને મૃત્યુ માટે પ્રેમ હોય, દુઃખ માટે પ્રેમ, એવું બની જ ના શકે. કે મૃત્યુ આપણો સ્વભાવ નથી, અમરતા આપણો સ્વભાવ. અમરતા મળે સ્વાભાવિક પ્રેમ છે. દુઃખ આપણો સ્વભાવ નથી, સુખ આપણો સુખ મળે સ્વાભાવિક પ્રેમ છે. અજ્ઞાન આપણો સ્વભાવ નથી, જ્ઞાન આપણો સ્વભાવ મળે જ્ઞાન મળે સ્વાભાવિક પ્રેમ છે. અને તેથી જયારે જયારે મૃત્યુની સંભાવના જણાય, અજ્ઞાન જણાય, દુઃખ જણાય, નિષ્ફળતા જણાય, માન મને ગમે, અપમાન ન ગમે, સ્તુતિ મને ગમે, નિંદા ના ગમે, સફળતા ગમે, નિષ્ફળતા ના ગમે,
આ પ્રકાર આપણે આવા ગમા અણગમા લઈને આવ્યા છીએ. દુનિયા કે મારું કયું કરવાની નથી. દુનિયાને પોતાની જે પ્રયોજન હોય છે અને તેથી એનો જુદો જ કંઈક રાગ અને એનો જુદો તાલ હોય છે. એનો પ્રભાવ પોતાનો કંઈક જુદો હોય છે. જીવનમાં આ સફળતા નિષ્ફળતાઓ અને તેથી આશાઓ નિરાશાઓ આવ્યા જ કરે છે. એને કારણે રાગ દ્વેષ જન્મ્યા જ કરે છે. હું માનું કે આ મારી નિષ્ફળતાનું કારણ છે. હું કેમ ના છૂટાયો? આ માણસ ઉભો રહ્યો એટલા માટે. આ મારો વોટ લઈ ગયો અને મારો ભાગ પડાવ્યો. દ્વેષ. હું જીત્યો અને મને મદદ કરી. રાગ. આમ જે આપણને જીતાડે, જે સફળ બનાવે, જે સુખ આપે એનો રાગ, જે આપણને હરાવે કે હરવા કારણભૂત થાય, દુઃખ આપે એનો દ્વેષ સ્વાભાવિક છે. આમ રાગદ્વેષ હોવાના છે. અંતેથી મને જે વસ્તુ ગમે એ વધારે મને પ્રાપ્ત થાય. અંતેથી રાગથી પ્રેરક કર્મ કરું જેથી મારો રાગ પૂરો થાય. ક્યારેક દ્વેષથી પ્રેરક કર્મ કરું, બદલો લેવા મળે કર્મ કરું. હા, જોઈ લઈશ. એક મિનિસ્ટર કહેલું, તું જરા મારા પ્રદેશમાં તો આવશે, જોઈ લઈશ તને. સાંભળ્યું છે ને તમે? નાના છોકરા બે ધમકી આપે ને. મારી ગલીમાં સ્કૂલમાં આવું થતું હતું. નિશાળામાં જરા થોડી ઝપાઝપી થાય પછી પેલો કે આવજે કાલે મારી ગલીમાં આવજે ને, તું જાય છે ને સ્કૂલમાં, મારા ઘર પાસેથી જોઈ લઈશ તને. પેલો મિનિસ્ટર કે હું તને જોઈ લઈશ. અલા ભાઈ શું? આમ રાગ અને દ્વેષ કમનસીબે આપણા બધા કર્મો આ રાગ દ્વેષ થી પ્રેરાયેલો હોય. એને કારણે રાગ દ્વેષ વધતા જાય છે, ઘટતા નથી. એટલે જ ભગવાને કહ્યું કર્માનુબંધીન મનુષ્ય લોકે. અજ્ઞાન તો મૂળ છે જ, પણ જોડે જોડે બીજા અવાંતર મૂળ જેને કહેવાય. અજ્ઞાનમાંથી જન્મેલા અવાંતર મૂળ જે ફેલાય છે ચારે બાજુએ. શું જન્મે અજ્ઞાનમાંથી? રાગ અને દ્વેષ. સમજાવે છે જીવનમાં 5 પ્રકારના ક્લેશ છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. બધા અવિદ્યા લઈને આવ્યા છીએ. એને કારણે આત્મા જે પૂર્ણ છે એને અપૂર્ણ માની લઈએ છીએ. આવું લઈને આવ્યા છે. આ દેહ જે અનાત્મા છે એને આત્મા માની લઈએ છીએ. આ જગત જે મિથ્યા છે એને સત્ય માની લઈએ છીએ. આ પ્રકારની માન્યતાઓ કહો, ભ્રમ કહો, અવિદ્યા કહો લઈને જ આપણે આવ્યા છે. કોઈ શીખવાડવાની જરૂર નથી. આ બધા આપણે શાળામાં જવાની જરૂર નથી કે આ દેહ તું છે. એ તો મને ખબર જ છે કે તું અધૂરો છે, ઊણો છે, મને કહેવાની જરૂર. હું જાણું છું. બધા ભ્રમ લઈને આપણે જન્મ્યા છીએ. અધશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. અવિદ્યામાંથી અસ્મિતા. અસ્મિતા એટલે હું પણ. ઉપાધિમાં અહમ ભાવ જન્મે. આ દેહ હું છું, હું આ પ્રકારનો છું, આવો છું, આટલો જ છું, આમ છું, હું કઈક છું. અભિમાન જન્મે. એમાંથી રાગ અને દ્વેષ જન્મે. જે મારા અહંકારને પોષનારું હોય એને પ્રત્યે રાગ જન્મે. જે મારા અહંકારથી વિરુદ્ધ જનારું હોય એમાં દ્વેષ જન્મે. ચારે બાજુ જોઈએ છે ને આપણે આપણી તરફ જોઈએ તો જ બધું મળી રહે, પણ આપણે જરા આજુબાજુ જોઈએ તો બધું જ ખબર પડે. કેટલા રાગ દ્વેષ. મને પ્રિય શું છે? મારો અહંકાર પ્રિય છે. આમ તો આત્મા પ્રિય છે, પરંતુ કારણ કે અહંકારને આત્મા માનું છું, મારે અહંકાર પ્રિય થઈ ગયો છે. અને તેથી જે અહંકારના અનુકૂળ હોય એ પણ મને પ્રિય થાય. પ્રિયનો પ્રિય પણ પ્રિય થઈ ગયા. અહંકારના પ્રતિકૂળ હોય એ અપ્રિય થઈ ગયા. આમ
અજ્ઞાન જન્મે અહંકાર, અહંકાર જન્મે રાગ અને દ્વેષ. એમાંથી તીવ્ર આસક્તિ, એમાંથી ભય. અને રાગ દ્વેષ પાછા મારી પાસે વધારે કર્મ કરાવે. એ કર્મ પાછા નવા રાગ દ્વેષ જન્માવે. ખરું ને? રાગ અને દ્વેષ મનમાં હોય ને એટલે આપણું મન ક્યારે શાંત હોય જ નહીં. આપણા મનને જો અશાંત કરનારી મુખ્ય વસ્તુ હોય તો આ રાગ અને દ્વેષ. તમે જોજો, મનમાં ચિંતા જન્મે, ભય જન્મે, સ્ટ્રેસ જન્મે. આ બધું સમજ જન્મે છે રાગ અને દ્વેષમાં. અને તેથી મનમાં રાગ દ્વેષ હોય તો મને અશાંત હોય એટલે મારે કઈ નિકાલ કરવો જ પડે. રાગ દ્વેષ ઈચ્છાઓને જન્મ આપે. રાગ કશું મેળવવાની ઈચ્છા જન્મ આપે. જેમ તમને રાગ હોય, આસક્તિ હોય, ગમતું હોય, મારે મેળવવું હોય, ભોગવવું હોય, જાળવવું હોય. ખબર? ક્યાંક દ્વેષ હોય, અણગમો હોય તો દૂર કરવું, એને ટાળવું. બે પ્રકારની પ્રવૃત્તિઓ આપણે સવારથી સાંજ સુધી આપણી પ્રવૃત્તિ જોઈશું. તો આ બે પ્રકારની પ્રવૃત્તિ છે. જે મને ગમે છે એને કેમ મેળવવું, મેળવ્યા પછી કેમ ભોગવવું, પછી એને કેમ જાળવવું, જવા ના દેવું. જે ગમે છે એને પકડી જ રાખવું. દુનિયાનો નિયમ છે કે જે આવે જાય, પણ જે ગમતું હોય એનું જવા ના દઉં. એટલે બસ સંઘર્ષ જન્મે. જેને પ્રત્યે દ્વેષ છે એને કેમ ટાળવું, કેમ કાઢવું. ઘણો દ્વેષ, માથાનો દુખાવા મળે દ્વેષ હોય, આપણને પેટના દુખાવા, બધી ઘણી વસ્તુ મળે દ્વેષ હોય. એને કેમ કાઢવું, કેમ ટાળવું. માણસો માટે દ્વેષ હોય, ગરમી માટે દ્વેષ હોય, ઠંડી માટે દ્વેષ હોય. આ બધી પ્રવૃત્તિઓ રાગ અને દ્વેષથી પ્રેરાયેલી છે. રાગ અને દ્વેષ ઈચ્છાઓ જન્માવે. ક્યાં તો કશુંક મેળવવાની ઈચ્છા જન્માવે કે કશુંક ટાળવાની ઈચ્છા જન્માવે. ઈચ્છા કર્મ કરાવે. ઈચ્છા નામનો કીડો મનમાં જન્મ્યો એટલે આપણે સ્વસ્થ રહી જ ના શકીએ. ઈચ્છાનો કીડો સળવળ્યા કરતો હોય ને એટલે મારી પાસે મને અસ્વસ્થ જ બનાવી દે અને કશું કરવા માટે મને પ્રેરે. આમ રાગ દ્વેષમાં ઈચ્છામાંથી કર્મ, કર્મમાંથી કર્મફળ. જે હોય સફળતા કે નિષ્ફળતા. સફળતા તો રાગ, નિષ્ફળતા તો દ્વેષ. પાછા રાગ દ્વેષ જન્મે, પાછી ઈચ્છા જન્મી, પાછું કર્મ જન્મે, પાછા રાગ દ્વેષ. બસ આ મૂળ ફેલાયેલા છે બધા. અધસ્ય મૂલાની અનુસંધતાની. આમ આ સંસાર વૃક્ષના જે આ વાવાંતર મૂળ, સેકન્ડરી રૂટ્સ, એક પ્રાઇમરી રૂટ, બીજા સેકન્ડરી. એક મુખ્ય મૂળ, બીજા અવાંતર મૂળ. કર્માનુબંધીની મનુષ્ય લોકે. આ રાગ દ્વેષ રૂપી મૂળ બધા ચારે બાજુ ફેલાયેલા છે. કર્માનુબંધીની. આ રાગ દ્વેષ શું કરે? કર્મને જન્મ આપે, કર્મમાં પરિણમે. એ કર્મ વળી નવા રાગ દ્વેષ જન્માવે, રાગ દ્વેષ વળી નવા કર્મ જન્માવે. આખી જિંદગી આ ચાલે. એમ ના માનવું કે એ આપણે અહીંયાથી છૂટવાના જ નથી. આ દેહમાંથી છૂટીએ પણ આ રાગ દ્વેષ સાથે આવે પાછા. એવું છે. આ દેહ ભલે અહીંયા રહી જાય અને દેહ સાથે સંકળાયેલી વસ્તુ પણ રહી જાય. બધી ધન સંપત્તિ, સત્તા, પ્રતિ, સગા વાલા બધું અહીંયા રહી જાય. પણ આ રાગ, આ દ્વેષ, આ સંસ્કારો બધા સાથે આવે. તેથી એ બધા સંસ્કાર લઈને આપણે જન્મતા હોઈએ છીએ. એટલા જ માટે આપણો પ્રત્યેકનો જુદો જુદો સ્વભાવ હોય છે. આપણો સ્વભાવ છે શાનો બનેલો છે? રાગ અને દ્વેષનો બનેલો છે. અને ક્યારેક વાસના પણ કહે છે. વાસનાઓનો બનેલો છે, રાગ દ્વેષનો બનેલો છે, ગમાણ બનેલો છે. એ જન્મ્યા ત્યારથી સ્વામી એવું તો નથી હોતું. બાળકમાં તો કોઈ રાગ દ્વેષ હોતા નથી. એટલે ઘણા લોકો એમ માને છે કે બાળક જન્મ તો નિર્દોષ હોય છે, આપણે એને બગાડીએ છીએ. સ્વામીજી, આ દુનિયા એને બગાડે છે. અરે દુનિયા ન બગાડે ગમે તોય પણ
એમાં બગાડ લઈને જ આવ્યો છે. એ બાળપણમાં શું હોય છે, એનું મગજ અપરિપક્વ હોય છે, એટલે રાગ દ્વેષ પ્રગટ થતા નથી. અંદર છે ખરા, પણ એનું મગજ અપરિપક્વ હોવાને કારણે એ રાગ દ્વેષ પ્રગટ થતા નથી. જેમ મોટું થાય ને બાળક, તેમ ખબર પડે, ધીમે ધીમે તો બહાર આવતું જાય. ભલે ને ગૌતમ બુદ્ધને અંદર રાખવામાં આવે ને, કે આખી દુનિયામાં એને એમ કે મારા દીકરાને કઈ થવું જ ના જોઈએ, એને દુનિયાને કોઈ પણ સંસ્કાર લાગે, એવું ઘણા લોકો માનતા હોય છે. પણ સંસ્કાર લઈને જ આવ્યા છે. એટલે વળી પાછળ એ જ પ્રકારની પ્રક્રિયા, નવો જન્મ લઈ એટલે એ જ પછી જંજા ચાલુ થાય. એ જ વાસના, રાગ દ્વેષ, ઈચ્છાઓ, કર્મફળ, પાછળ રાગ દ્વેષ, ઈચ્છાઓ ચાલ્યા જ કરે. એટલા જ મને કહેવામાં આવ્યું, અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. આ સંસારનું વૃક્ષ છે એ કેવું છે? અવ્યય છે, અવિનાશી છે. ક્યારે એનો એ જો કશું નહીં કરો ને તો આ વૃક્ષ ક્યારે એની જાતે દૂર થવાનું નથી, જાતે નષ્ટ નહીં થવાનું. ભલે આપણા જીવનમાં રોજબરોજના વૃક્ષો કદાચ જાતે નષ્ટ થઈ જતા હશે, પણ આ વૃક્ષ તો ચાલ્યા જ કરશે. આ પ્રકારે આ બે, અને પછી એટલે નવું શરીર લેવું પડે. એ નવું શરીર કેવું? ગઈકાલે વાત કરી તે પ્રમાણે આપણા કર્મ પ્રમાણે શાખા ઉપર પણ છે, નીચે પણ છે. આપણે જો સત્કર્મ કર્યા હોય તો આપણને ઊંચો જન્મ મળે, દુષ્કર્મ કર્યા હોય તો આપણને ઉતરતો જન્મ મળે. એ બધું હિસાબ પતાવવો પડે. ભગવાનના એડમિનિસ્ટ્રેશનમાં, ભગવાનના સંચાલનની અંદર ત્યાં કોઈનું કોઈ અહીંયા આપણી લાગ વગના ચાલે. એટલે એને નિયમો બધાને સરખા જ લાગુ પડે. જેવું કરો તેવું પામો, સાદા નિયમ છે. સત્કર્મ કરો તો સારી વસ્તુ પામો, દુષ્કર્મ કરો તો ઉતરતી વસ્તુ પામો. આ સ્વાભાવિક છે. તમે કહો છો પણ અમને તો એવું કઈ જણાતું નથી. આ બધા કેટલા બધા દુષ્કર્મ કરનારા લોકો છે, એ તો ક્યાં ને ક્યાં આગળ વધી જાય છે, અને પેલો બિચારો સત્કર્મ કરનારો ક્યાંય સબળ્યા કરતો હોય છે, એનો કોઈ ભાવે નથી પૂછતું. આપ કહો છો કે દુષ્કર્મની આવી ગતિ થાય? એ તો માત્ર આપણે આ એક જ જીવન જોઈને નક્કી કરીએ છીએ. આપણી સમક્ષ માહિતી કેટલી છે? આ એક જન્મની, આ એક જન્મ દરમિયાન આવું થયું. એટલે પણ એનો કે છેલ્લો જન્મ ઓછો છે, પછી શું તમે જોયું છે કોઈએ? અત્યારે જે કરે છે એનું ભવિષ્યમાં શું પરિણામ તો કોઈ જોયું નથી. અત્યારે જે ઉન્નતિ કરી દેખાય છે એ તો એના પૂર્વ કર્મનું પરિણામ છે. અત્યારે જે કરી રહ્યો છે એનું પરિણામ આવવાનું જ છે. યથા કર્મ યથા શ્રુતમ. ઉપનિષદ કે યથા કર્મ યથા શ્રુતમ. જે પ્રકારના કર્મ કર્યા હોય અને જે પ્રકારની બધી ભાવનાઓ સેવી હોય. ઘણી વાર બહારથી કર્મ સારું કર્યું હોય પણ અંદરથી વૃત્તિ બરાબર ના હોય, એવું બને. ક્યારેક બહારથી કર્મ બહુ આમ આપણને દેખાતું હોય કે એમાં એટલી બધી આમ સુશીલતા ના હોય. ઘણા લોકોનો સ્વભાવ એવો હોય છે ને કે એમની ભાવના સારી હોય, વ્યક્ત કરવાની રીત બહુ ખરબચડી હોય, એવું બને. તો કર્મ જ નહીં પણ સાથે કેવા પ્રકારના ઈરાદાઓ છે. યથા કર્મ યથા શ્રુતમ. કેવા કર્મ કર્યા, કેવા ઈરાદાઓ સેવા, કેવી ભાવનાઓ સેવી, કેવા પ્રકારનું મનમાં વિચારો સેવ્યા, કેવા પ્રકારનું ધ્યાન કર્યું. આ બધાને નોંધ લેવાય છે. આપણને ખબર ના પડે પણ જેને ખબર પડે છે ને બધી ખબર પડે છે. ભગવાનના કમ્પ્યુટરમાં આ બધાની નોંધ લેવાય છે. એ પ્રકારે પછી એનું પરિણામ આવતું હોય. એટલે ક્યારે એમ ના માનવું કે આપણે છટકી જઈએ, કોઈને ખબર ક્યાં પડવાની છે, મારા મનમાં શું છે. ભલે કોઈને ખબર ના પડે પણ આ બધી અંતઃકરણ વૃત્તિનો એક સાક્ષી છે ને, એને બધી ખબર પડે ને. જે અંતરાત્મા છે, અંતર્યામી છે. ઉપનિષદ કહે છે અંતઃસંયમયતિ. જે અંતરમાં રહીને બધાનું નિયંત્રણ કરનાર છે, એને તો બધી નોંધ હોય. આ પ્રકારે 2 શ્લોકોની અંદર આ સંસારનું વર્ણન કરવામાં આવ્યું.
હા, કર્માનુબંધિની મનુષ્ય લોકે. એક વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે, આ બધા નિયમો માત્ર મનુષ્યને લાગુ પડે છે. રાગ દ્વેષ માત્ર મનુષ્યમાં જ હોય છે. ભગવાને મનુષ્યને એક સ્વતંત્ર બુદ્ધિ આપેલી છે, ફ્રી વિલ આપેલું છે, પસંદગી કરવાની સ્વતંત્રતા આપેલી છે, સંકલ્પની સ્વતંત્રતા આપેલી છે. અને માટે આપણે નક્કી કરીએ છીએ શું કરવું, શું ના કરવું, કેવી રીતે કરવું. ખરું ને? કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. શું કરવું એનો નિર્ણય આપણે કરી શકીએ છીએ, શું ન કરવું અને કેવી રીતે કરવું એ નિર્ણય આપણે કરીએ છીએ. જે પ્રકારના નિર્ણયની સ્વતંત્રતા મનુષ્ય સિવાય બીજા જીવોને નથી. એમને તો બધી હંમેશા વાસના પ્રેરિત જીવન છે. જે પ્રકારની વાસનાઓ કે સંસ્કાર એને આવ્યા હોય એ પ્રકારનું જેનું વર્તન હોય, એનું વર્તન કેવું છે? નિયંત્રિત વર્તન છે, જેને કહેવાય પ્રોગ્રામ્ડ. એ પેલું રિમોટ આવું ને, રિમોટ પ્રોગ્રામ આપણા હાથમાં હોય ને, ટીવી નક્કી ના કરે કે એમાં કઈ ચેનલ આવશે, હું નક્કી કરું. ટીવી કેવો છે? પ્રોગ્રામ છે, એનો પ્રોગ્રામ નક્કી થઈ ગયેલો છે. તેવી રીતે મનુષ્ય સિવાયના બીજા જેવો નક્કી ના કરે કે અમે શું કરીએ, એમને શું કરવું, કયા સંજોગોમાં કયા પ્રકારનો પ્રતિભાવ દર્શાવો, એ બધું નક્કી થઈ ગયું. ગાય સમક્ષ ઘાસ ધરો તો એ ખાય અને વાઘ ના ખાય. અમારા સ્વામી દ્રષ્ટાંત આપે, પેલું હેમબર્ગર. હવે તો બધા જાણે હેમબર્ગર, કારણ કે મેકડોનાલ્ડ આવી ગયો ને. પછી ગુજરાતની અંદર તો પેલું વેજીટેબલ હેમબર્ગર મળતું હશે, માનું છું પેલું નહીં મળતું હોય. બાકી એમાં ખરેખર તો બીફ એટલે ગાયનું માંસ હોય, એ સૌથી વધારે પ્રસિદ્ધ છે. તો એવું બધું ગુજરાતમાં ના કરે લોકો. પણ બાકી બધું ગુજરાત સિવાયના પ્રદેશમાં તો હશે એવું માનું છું. એટલે બે બંને વચ્ચે પેલી એક પેટીસ મૂકેલી હોય. અહીંયા અમદાવાદમાં તો આપણે શાકભાજીની હોય, પણ વિદેશમાં કેવી હોય? માંસની હોય. બે બન વચ્ચે માંસ હોય. એ જ ખાવાનું છે. બન તો સમજ્યા આવે. હવે અમારા સ્વામી શું કે ખબર છે? આપ હેમબર્ગરમાં ગાય ના આપો તો એ શું કરે ખબર છે? આમ કરીને પેલું બન જુદું કરીને એ ખાશે, પેલું વચ્ચે નહીં ખાય. અને કૂતરા ના આપો તો પેલું દુર્ગમ વચ્ચેનું ખાશે. ટૂંકમાં દરેક ને માટે આ પ્રકારનો જાણે નિર્ણય થઈ ગયો છે કે શું ખાવું શું ન ખાવું, એમાં એને નક્કી કરવાની સ્વતંત્રતા નથી. તેનો વાત એ છે કે મનુષ્ય સિવાયના બીજા જે જીવો છે એમના કર્મો પાપ પણ ના કહેવાય, પુણ્ય પણ ના કહેવાય. એટલે કે એ કોઈ નવા કર્મનો ભાર બાંધતા હોતા નથી. ભલે બિલાડી ઉંદરનો શિકાર કરે પણ બિલાડીને પાપ ના લાગે. એ પ્રકારનો સ્વભાવ છે. એ પ્રકારે એને નિયંત્રિત કરીને મોકલવામાં આવ્યું છે. આપણે કોઈને મારી તો આપણે પાપ કેમ લાગે કે ન મારવાને આપણે સ્વતંત્ર. બિલાડીને સ્વતંત્ર, એ તો ઉંદર જુએ એટલે એને તરાપ મારે છે. જયારે આપણને સ્વતંત્રતા છે, તેથી શું કરવું શું ના કરવું એની સ્વતંત્રતા છે. આપણને વિવેક બુદ્ધિ છે. આપણે સદુપયોગ કરીએ તો આપણી જાતનું કલ્યાણ કરી શકીએ. એ વિવેક બુદ્ધિનો જો દુરુપયોગ કરીએ તો આપણે આપણી જાતનું નુકસાન અહિત પણ કરીએ. એટલે કે આ કર્મ જે બાંધવાનું થાય છે ને, કર્મ કરીએ એનું ફળ મળે એવું કોને મળે છે? મનુષ્ય માટે જ છે. બીજા બધા જીવોને કર્મનું ફળ ના મળે. એ તો માત્ર કર્મને ભોગવતા જ હોય છે. એ કે ભોગ ભૂમિ છે. એ બધી ભોગની ઉપાધિ છે. આ મનુષ્યની ઉપાધિ કઈ છે? કર્મભૂમિ છે. મનુષ્ય લોકે ભગવાન કહે છે કે આ પ્રકારે આ સંસારનો વિસ્તાર થાય છે ક્યાં? મનુષ્ય યોનિમાં થાય છે. એટલું યાદ રાખવાનું કે આપણે આ દેહમાંથી વિદાય લઈએ એટલે ઘણી જગ્યાએ ચક્કરો મારીને પાછા અહીંયા આવવાના જ છે. દરેક જીવ પોતાના પાપ પુણ્ય છે ને એ બધાના પેલો ભેગ ભોગવીને છેવટે એ પાપ પુણ્યની જરા સમાનતા થાય એટલે પાછો મનુષ્ય યોનિમાં આવે. ભલે તમે દેવ યોનિમાં ગયા ત્યાં પુણ્ય તમારું ભોગવીને પાછા મનુષ્ય યોનિમાં આવો.
કદાચ તમે નરકમાં જાઓ તો પાપ ભોગવીને પાછા મનુષ્યની આવો, આવું કહેવામાં આવે છે. વળી પાછા કર્મ કરી, વળી પાછા સંસારનો વિસ્તાર કરીએ. કર્માનુબંધેની મનુષ્ય લોકે, આવો જે સંસાર છે એનું એ કેવા પ્રકારનો છે એ આપણને ત્રીજા શ્લોકમાં કહે છે. न रूपमस्येह तथोपलभ्यते अस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् स्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा असङ्गशस्त्रेण दृढेन छित्त्वा न रूपम अस्यैह तथा उपलभ्यते. અસ્ય સંસાર વૃક્ષસ્ય, આ સંસાર વૃક્ષ જેનું વર્ણન કરવામાં આવ્યું એનું કોઈ રૂપ ખરેખર અહીં જોવા મળતું નથી. એટલે ભલે ને વૃક્ષ કહેવામાં આવ્યું, વૃક્ષનું રૂપક આપવામાં આવ્યું, પણ જગતમાં કશી વસ્તુ માટે કોઈ નિર્ણય થઈ શકતો નથી કે વસ્તુ આમ જ છે અને આમ નથી એવું કહી શકાતું નથી. બધા કહેવાય છે દ્રષ્ટિબિંદુ છે. જૈન શાસનમાં એક સ્યાદવાદ છે. સ્યાદવાદ, સ્યાદ, તમે આમ જુઓ તો આવું આવું હોય, આમથી જુઓ તો આવું હોય. વસ્તુ કેવી છે? આમથી જુઓ તો આવી ઘડિયા હોય, પણ આમથી જુઓ તો વળી પાછું બીજું દેખાય. આમ તો ઉપરથી જુદું દેખાય, નીચેથી જુદું દેખાય. અને તેથી કોઈ પણ વસ્તુ માટે આ માં છે તો દીકરીની તુલનામાં એ દીકરી છે માની દ્રષ્ટિબિંદુથી, એ બેન છે કે બીજા દ્રષ્ટિબિંદુથી, એ પુત્ર બધું છે ભાઈ જુદા દ્રષ્ટિબિંદુથી, એ મિત્ર છે બીજા દ્રષ્ટિબિંદુથી, સાહેબ છે આજકાલ તો સાહેબો બહુ હોય છે, મેડમ બીજા દ્રષ્ટિબિંદુથી. આ પ્રકારે તમે શું છે કહી શકતા નથી. કોઈ વસ્તુ માટે આમ જ છે અને આમ નથી એવું કહી શકતા નથી. એવા સંસાર છે. વેદાંતી લોકો આ જગતને સમજાવવા માટે દ્રષ્ટાંત આપે છે. રજ્જુ સર્પનું દ્રષ્ટાંત આપે છે. રજ્જુ સર્પ એટલે શું કે આપણી સમક્ષ રજ્જુ એટલે એક દોરડાનો ટુકડો પડ્યો હોય, પરંતુ પૂરતા પ્રકાશના ભાવે ક્યારેક આપણને ત્યાં આગળ એ સાપ છે એવો ભ્રમ જન્મતો હોય છે. ક્યારેક જન્મે. આમ દિવસનું અજવાળું હોય અને દોરડું બરોબર દેખાતું હોય તો એવું કોઈ ભ્રમ ના જન્મે. ગાઢ અંધકાર હોય, દોરડું દેખાતું જ ના હોય તો ભ્રમ ના જન્મે. પરંતુ મંદ અંધકાર હોય, જયારે સાંજ પડી હોય ને આપણે બગીચામાં ફરતા હોઈએ અને કદાચ કોઈ ત્યાં કંઈક ફેંકી દીધું હોય અને આપણે છળી જઈએ, આ સાપ છે. આ કેવો સાપ છે? આ કલ્પનાનો સાપ છે. આ સાપનો ભ્રમ છે. વાસ્તવમાં ત્યાં શું છે? દોરડું છે. આપણે શું માનીએ છીએ? ત્યાં સાપ છે. જો કે ખરેખર તો ત્યાં ગમે તે હોય, પરંતુ મારો પ્રત્યાઘાત, મારું રિએક્શન કેવું હશે? મને જે દેખાય એ પરથી હશે. ત્યાં ભલે ને દોરડું બિચારો નિર્દોષ છે, પણ મને સાપ દેખાય તો હું ડરી જાઉં. આમ દોરડું કે મને ડરાવે નહીં, પણ શું ડરાવે? મારો ભ્રમ. બસ આ દોરડું મારે વેદાંતી લોકો પ્રશ્ન કરે, આ સાપ રજ્જુ સર્પ છે ને એ છે કે નથી એવો પ્રશ્ન કરે. સ્વામી નથી. ભાઈ નથી એમ તો ના કહેવાય, કારણ કે જો ના હોત તો તમને અનુભવ થયો, અનુભવ થાય છે એટલે નથી એમ તો ના કહેવાય. મને ભય જન્મ્યો અંદરથી, મારું બ્લડ પ્રેશર વધી ગયું, પરસેવો થઈ ગયો, ભાગવાની ઈચ્છા પલાયન વૃત્તિ થઈ ગઈ, આ જોઈ આવું થયું, એ બતાવે છે કે ક્યાંક કંઈક હોવું જોઈએ ત્યાં આગળ. એટલે સાપ નથી એમ તો ના કહેવાય. જો ના જ હોત તો મને કશું ના થયું હોત. તો સાપ છે એમ પણ ના કહેવાય.
કેમ ના કહેવાય? કે જયારે ટોર્ચ લાઇટ બતાવો ત્યારે સાપ રહેતો નથી, મળે છે એમ પણ ના કહેવાય, છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય. આ તો રજ્જુ સર્પ આખું જગત આવું જ છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય, આમ છે એમ પણ ના કહેવાય, આમ નથી એમ પણ ના કહેવાય. બધી વસ્તુ કેવી છે? રિલેટિવ છે, એટલે કેવી છે? સાપેક્ષ છે. એક જગ્યાએ જે ધર્મ કહેવાતો હોય બીજે અધર્મ પણ કહેવાય. એક જગ્યાએ જેને સફળતા કહેવાય બીજાને નિષ્ફળતા પણ કહેવાય. અને સફળતા જ કહેવાય એવો પણ નિયમ નથી. એક દ્રષ્ટિએ સફળતા કહેવાય, બીજી દ્રષ્ટિએ કદાચ એ વસ્તુને નિષ્ફળતા પણ કહેવાય. પ્યાલો અડધો ભરેલો છે કે અડધો ખાલી છે, કઈ દ્રષ્ટિબિંદુ રાખી એના બહાર નાખે છે? એટલે કોઈ વ્યાખ્યા નથી કે આને આ જ કહેવાય. સફળતા મળી એ દ્રષ્ટિબિંદુ છે. પરીક્ષામાં પાસ થયો, સફળ થયો કહેવાય. મને મેડિકલ એડમિશન મળ્યું, સફળ થયો કહેવાય. ડોક્ટર થયો, સફળ થયો કહેવાય. સરસ નોકરી મળી, સફળ થયો કહેવાય. પણ આપણને ખબર નથી કે એ બાળક, એ માણસ, એ છોકરો ધારો કે એને એટલા સારા માર્ક્સ ના આવ્યા હોત, એ મેડિકલમાં ના ગયો હોત, અને તો આથી ખરાબ સ્થિતિ, એવો કોઈ નિયમ નથી હોતો. એને કંઈ બીજું કર્યું હોત, શક્ય છે કે આથી વધારે એને સફળતા, શું ખબર પડે કે આ સફળતા છે કે નિષ્ફળતા? આ અમુક સંજોગોમાં, અમુક દ્રષ્ટિબિંદુથી આપણે આ ઘટનાને સફળતા કહીએ. શક્ય છે કે બીજા દ્રષ્ટિબિંદુથી આ વસ્તુ સફળતા ના પણ હોય. એક દ્રષ્ટિનું સારું કહેવાય, બીજા દ્રષ્ટિનું સારું ના પણ કહેવાય. એટલે કોઈ વસ્તુને કઈ કહી શકાતું નથી. ન રૂપમસ્ય તથોપલભ્યતે. આ સંસાર કેવો છે એ નક્કી કરવું શક્ય જ નથી. એને વેદાંત લોકો અનિર્વચનીયતા, આ મિથ્યા છે, અનિર્વચનીય છે, એટલે કે એને નિર્વચન કહો કે વ્યાખ્યા કહો, એ કરવું શક્ય નથી. નાંતો ન ચાદી ન ચ સંપ્રતિષ્ઠા. કોઈ પ્રશ્ન પૂછે કે સ્વામીજી આ સંસારનો પ્રારંભ ક્યારે થયો? આપ કહો છો કે અજ્ઞાનમાંથી આ બધું જન્મ્યું છે. એ અજ્ઞાન ક્યારનું છે ભાઈ? ન આદિ, એનો આદિ નક્કી કરી શકાતો નથી કે અહીંથી શરૂ થયો. આટલા વખત પહેલા શરૂ થયું. અજ્ઞાન છે ને એની કોઈ શરૂઆત જ નથી હોતી. તમે કહી શકો કે હું ચાઇનીઝ ભાષા જાણતો નથી. ક્યારથી નથી જાણતો? ગઈકાલથી નથી જાણતો? હું ચાઇનીઝ ભાષા 5 વર્ષ નથી જાણતો? એનો તો એને પહેલા જાણતો એવું થઈ ગયો ને? એવું તો છે જ નહીં. પેલી ગુફામાં અંધકાર હોય એ ક્યારથી શરૂ થયો? હંમેશા હતો જ, એનું કોઈ આદિ નથી. આ સંસાર જે જ્ઞાન જન્મ્યો છે એનો કોઈ આદિ નથી. આ તો ચાલતું, પરંપરા ચાલતી આવે છે. ભલે વૈજ્ઞાનિકો આપણે એમ કે આ જગતની ઉત્પત્તિ થઈ, મોટા મહાવિસ્ફોટ થઈ, બિગ બેંગ થયો, મહાવિસ્ફોટ થયો. એ મહાવિસ્ફોટ ક્યારે થયો? એમ કે આપણને કે ભાઈ 14 અબજ વર્ષ પહેલા થયો. ચાલો 14 આગુ પાછું હશે થોડું ઘણું, હજી નક્કી નથી થઈ શક્યું. પહેલા 18 અબજ કહેતા હતા, પછી 12 અબજ કે, પછી 13 અબજ કે, 14, એ લગભગ એવા 12-14 અબજ પહેલા એક મોટો મહાવિસ્ફોટ થયો, એમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ. એ પહેલા કશું હતું જ નહીં. શું કે શૂન્યમાંથી સર્જાયા જ નહીં? કંઈક હોવું તો જોઈએ. એ જગત ત્યારે દેખાતું નહોતું, પણ હતું તો ખરું બીજા રૂપમાં હતું, અવ્યક્ત હતું. અત્યારે કેવું છે? વ્યક્ત છે. વ્યક્ત એટલે કે આપણા અનુભવનો વિષય છે. એની પહેલા કેવું અવ્યક્ત અર્થાત અનુભવનો વિષય નહોતું, હતું તો ખરું બીજા રૂપમાં. આમ અવ્યક્તમાંથી વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત, એમાંથી વળી બાજુ વ્યક્ત. જેવી રીતે આપણે ઊંઘી જઈએ ત્યારે આપણું વ્યક્તિત્વ અવ્યક્ત બની જાય, નાશ ના પામે. ઊંઘમાં નાશ નથી, શું થાય? અવ્યક્ત છે. જાગે એટલે વ્યક્ત બને, ઊંઘમાં અવ્યક્ત બને. આમ અવ્યક્તમાંથી વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત, આ પ્રકારે ચાલ્યા જ કરે છે. બહુ ચક્ર ચાલે છે.
એનો કોઈ પ્રારંભ નક્કી ના કરી શકે, જરૂરી નથી પણ ન નક્કી કરી શકે. એનો અંત ક્યારે આવે છે? કોઈ દાડો અંત નહીં આવે. જો આપણે જ્ઞાન પ્રાપ્ત નહીં કરીએ તો અંત પણ નહીં આવે. નાંતો ન ચાદિ ન ચ સંપ્રતિષ્ઠા. જો આદિ પણ નક્કી ના થાય, અંત પણ નક્કી ના થાય, તો મધ્ય પણ નક્કી ના થાય, પ્રતિષ્ઠા પણ નક્કી ના થાય. આવા સંસાર છે. આટલા શ્લોકોમાં આ સંસારનું વર્ણન થયું. જયારે વિચાર કરીને આપણે વિવેક કરીએ તો આપણામાં આ બધા પર વિચાર કરીએ ત્યારે આપણામાં વૈરાગ્ય જન્મે. આ મોટા ભાગના માણસો તો જીવન વિશે વિચારતા જ નથી હોતા, અને એટલા માટે એ લોકો તો અંદર ખદબદતા જ હોય છે. બધા લોકોએ માની લીધેલું છે કે સુખ તો જગતના પદાર્થમાં છે, સુખ તો ધનમાં છે, સંપત્તિમાં, સત્તામાં, પ્રતિષ્ઠામાં, ઇન્દ્રિયના વિષયમાં, ત્યાં સુખ છે એવું માની લીધેલું છે. કોઈ વિચાર નથી કરતો કે આ ખરેખર છે કે નહીં, આ માન્યતા સાચી છે કે નહીં. ભગવાને જો આવું કર્યું જ છે, આપણો વાંક નથી, ભગવાને આવી જ યોજના કરી છે. કઠોપનિષદ કહે છે, પરાંચિખાની વ્યતૃણ સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. ભગવાને મનુષ્યની ઇન્દ્રિયોને, મનને બહિર્મુખ બનાવી દીધા છે. તસ્માત પરાંગ પશ્યતિ. અને તે મનુષ્ય હંમેશા સુખની, સફળતાની શોધ બહાર જ કરતો હોય છે. ક્યારે પોતાના તરફ નજર ના કરે કે હું જે ઈચ્છું છું એ બહાર છે, માની લીધું છે. ક્યારે પણ જોતો નથી કે જે હું ઈચ્છું છું એ મારામાં છે કે નહીં. એને માની લીધેલું છે કે હું મને જોઈએ એ તો હું નથી. તો બધાને પેલા 10મા છોકરાની વાત કથા ખબર જ હશે. એકવાર આ 10 છોકરાઓ ક્યાંક પિકનિક માટે ગયા, રસ્તામાં એક નદી આવી, તરીને પેલા પાર ગયા. ત્યાર પછી એમનો જે નેતા હતો એને થયું કે ચાલ ભાઈ આપણે બધા સલામત તો છે કે નહીં, જરા મને ગણી લેવા દે. એને મિત્રોને બધાને હરોળમાં ઉભા રાખ્યા અને ગણ્યા એક પછી 1 2 3 4 5 6 7 8 9. પછી એને ધ્રાસકો પડ્યો, અરે આપણે નીકળ્યા 10 હતા, આ 9 ક્યાંથી થઈ ગયા? કદાચ ભૂલ કરતો હોય ગણવામાં, એને ફરી ગણ્યા, આમથી 1 2 3 4 5 6 7 8 9. અનેક રીતે ગણ્યા પણ દરેક વખતે સંખ્યા 9 જ થઈ. એટલે એને એના મિત્રને બોલાવ્યો, ભાઈ મારું ભૂલ કરતો એવું લાગે છે, તું જરા ગણી જો. એનો મિત્ર આવ્યો, પેલો લાઈનમાં ઉભો રહ્યો, આ ગણવા લાગ્યો. એ જ સંખ્યા 9. એક પછી એક બધા આવ્યા, દરેક નો આ એક જ નિશ્ચય થયો કે 9 જ જણ છે, 10મો ખોવાઈ ગયો. હું 10મો નથી, 10મો ખોવાઈ ગયો. ક્યાં છે? ત્યાં ક્યાંક છે. ક્યાં કદાચ નદીમાં જો ડૂબી ના ગયો હોય, આવતો ભૂલો ના પડી ગયો હોય, શોધ કરવી પડે નહીં. એ લોકો તો બધા શોધની બધી ટુકડીમાં વહેંચાઈ ગયા અને આખો દિવસ એમણે શોધ કરી. પાણીમાં પણ જોયું, કિનારા પર પણ જોયું, ચારે બાજુ ફરીને જોયું, ક્યાંય પણ પેલાનો પત્તો પડ્યો નહીં. ક્યાંથી પડવાનો હતો? એક વાર મગજમાં ભૂસું ભરાઈ ગયું કે પેલો ખોવાઈ ગયો છે. તેથી દરેક જ્યાં કોની શોધ કરે છે? 10માની શોધ કરે છે. પણ કોણ કોની શોધ કરે છે? જે શોધ કરે છે પોતે કોણ છે? 10મો જ છે ને. પોતાને ગણતરીમાં લેતો નથી, એટલી જ તકલીફ છે. કોણ કોને શોધે છે? 10મો 10માને શોધે છે. બહુ વિચિત્ર સ્થિતિ છે ને. કારણ કે એના મનમાં આ પ્રકારનો નિશ્ચય થઈ ગયો છે કે હું તો 10મો નથી, 10મો ખોવાઈ ગયો છે, એ ક્યાંક બીજે છે. તેમ આપણા મનમાં પણ નિશ્ચય થઈ ગયો છે કે ભાઈ સુખ તો મારામાં નથી, હું તો દુઃખી છું. જે સુખ મને જોઈએ છે એ તો બહાર છે, ઇન્દ્રિય વિષયોમાં હશે, અહંકારના વિષયોમાં હશે, કોઈ સારી મિત્રતામાં, આ બધામાં બીજા બધા જગ્યાએ છે.
તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. આ પ્રકારનો ભ્રમ લઈને જન્મ્યો હોવાને કારણે કોઈ માણસ ક્યારે પોતાના તરફ નજર નથી કરતો કે મને જે જોઈએ સફળતા જે જોઈએ છે એ બહાર જ છે એમ માની લે કે હું ધનવાન બનું તો સફળ કહેવાય, હું પ્રતિષ્ઠિત બનું તો સફળ કહેવાય, હું સત્તાશાળી બનું તો સફળ કહેવાય. એ સફળતાને એને પ્રતિષ્ઠામાં, સત્તામાં, ધનમાં, સંપત્તિમાં, કીર્તિમાં, નામનામાં એમાં એને સફળતા દેખાય છે. બિચારો મથ્યા જ કરે આખો આખી જિંદગી. ગમે એટલું મથે તોય પેલો 10મો છોકરો મળવાનો છે એમને કોઈ દિવસ ના મળે. ખોવાય તો મળે ને, ખોવાય તો જરૂર મળે, ખોવાય તો મળે ને. તેમ સફળતા કોઈ દિવસ માણસને ક્યારેય પણ જીવનમાં પોતે સફળ થયો એ પ્રકારની લાગણી લાંબી ટકી જ ના શકે, ટકી જ ના શકે. હું ખાતરી આપું છું. હા, પોતાની ઈચ્છા પૂરી થાય, પોતાનો ધ્યેય સિદ્ધ થાય એટલે તાત્કાલિક એક લાગણી છે ને સફળતાની કે મારે મિલિયોનેર થવું છે, હિન્દુસ્તાન મારે કરોડપતિ થવું છે. તો થયા, બહુ બિચારે બહુ મહેનત કરી, થયો, સફળ થઈ ગયો. ક્યાં સુધી? 15 દિવસ, મહિનો, 3 મહિના, 6 મહિના, પછી આજુબાજુ જુએ મારી પાસે 1 કરોડ છે, પેલા પાસે 3 કરોડ છે, પાછું મથે. 3 કરોડ મળે તો 5 કરોડ વાળો દેખાય, એ મથે એટલે બીજું 10 કરોડ દેખાવાના જ છે. હું ગમે ત્યાં પહોંચ્યો તો પણ મારે ત્યાં આગળ કોઈક તો હવાના જ. એ જોતો નથી કે સફળતા કોને કહેવાય. સફળતા કોઈ વસ્તુનું નામ નથી, સફળતા કોઈ પદાર્થનું નામ નથી, સફળતા આત્માનું નામ છે. સુખ કોઈ વસ્તુમાં નથી. સુખ ક્યાં છે? પોતાનો સ્વભાવ છે. પણ ક્યારે પોતાના તો નથી કરતા. એટલું જ નહીં પણ મોટે ભાગે માણસ ક્યારે જીવન વિશે વિચાર જ કરતો આટલા ખત્તા ખાઉં છું, આટલી નિષ્ફળતા મળે એનું કારણ શું? એ માને છે કે બહાર જ કારણ છે. બધા મારા દુઃખનું કારણ આ જ છે સ્વામીજી, આ જ છે, પેલો જ છે. પરંતુ મારી ખોટી માન્યતાઓ મારા દુઃખનું કારણ છે એવી તો કલ્પના કોઈને આવતી જ નથી. પોતાની માન્યતાઓને ચકાસવાનો કે પોતાની માન્યતાઓને પડકારવાનો તો ક્યારેય વિચાર આવતો જ નથી. હું તો જે માનું છું બરોબર જ છે. વિવેક કોને કહેવાય? ક્યારેક માણસમાં આ પ્રકારની સૂઝ જન્મે કે હું જે બધી માન્યતાઓ ધરાવું છું એ ખરેખર સાચી છે. મને સુખ જોઈએ છે એ ખરેખર બહાર છે. મને શું જોઈએ છે જીવનમાં? આપણે તો બધા લોકોનું અનુકરણ કરતા હોઈએ, બીજા જે કરતા હોય એ પ્રકારે જ આપણે કરતા હોઈએ છીએ. વિચારતા નથી કે એ લોકો સાચું છે કે નહીં. બધું આજે ફસા જાય એના જેવું ચાલે. કોઈ કોઈને કહેતું, ગઈકાલે કહ્યું ને કે પેલો આંગે નાખે ડૂંટીમાં અને બહાર કાઢે, પેલો બીજાને કહે નહીં, બીજાને નાખવા જ અંદર. પછી જોયે ખેલ જોયે કે હા એને કેવું થયું. આમ દુનિયામાં આજા ફસાજા ચાલે છે. જે મા બાપને આટલો શોખ હોય બધા દીકરા દીકરીને પરણવાનો આટલો, એ લોકો જાણે અમારું જીવન કેવું છે, એ તો જાણે છે, બરાબર જાણે છે. પણ નહીં, ભૂલથી પેલો કદાચ ગીતાના ક્લાસમાં જાય ને શરૂઆતમાં મા બાપ છે ને પોતાના બાળકને લઈ જાય સ્વામી પાસે, કઈ ઘરમાં કયું ના માનતું હોય ને કઈ એટલે પેલા ત્યાં લઈ જાય. પછી ત્યાં માનતો થયો એટલે પાછા ગભરાય, ક્યાં તો ત્યાં માનતો થયો પાછો જતો રહેશે, ભાઈ પાછા એને રોકે. કઈ મનમાં નિશ્ચય થઈ જ ગયો છે ભાઈ સુખી થવું હોય તો તમારે પરણવું જોઈએ, પસ્તાવવું જોઈએ, બધું કરવું જ જોઈએ. એ તો થાય જ નહીં. કોઈ કેવો નીકળે. કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમૈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન. કોઈક ધીર, કોઈક વિવેકી મનુષ્ય નીકળે ખરો, જે બધી માન્યતાઓને પડકારે, જે બધી મૂળભૂત વસ્તુ વિચાર કરે કે હું જીવનમાં શું ઈચ્છું છું. એમાં ઈશ્વરની કૃપા તો જોઈએ જ. પણ પૂર્વના પુણ્ય હોય તો પૂર્વના પુણ્યના પરિપાક રૂપે આપણને ક્યાંક સત્સંગ થઈ જાય,
મારા સ્વામી મહારાજ કે કોઈ પેપર બેગ એટલે પેલી પુષ્પા જાત જાતને ચોપડે બહાર પડે છે ને આજકાલ, એવું કે તમારા હાથમાં આવે એમાંથી કંઈક તમને પ્રાપ્ત થઈ જાય. હા તો હવે એમાંથી આપણને કંઈક સૂઝ પ્રાપ્ત થાય કે દ્રષ્ટિ પ્રાપ્ત થાય, બની શકે. તો પુણ્ય એના માટે જવાબદાર છે. બીજી વસ્તુ નિમિત્ત બને, કોઈ સત્સંગ નિમિત્ત બને, કોઈ પુસ્તક નિમિત્ત બને, કશું નિમિત્ત બને. પણ એ નિમિત્તને કારણે વિચારતા થઈએ. જેમ અર્જુન માટે નિમિત્ત બન્યું, અયુદ્ધ નિમિત્ત બન્યું, એનો શોક નિમિત્ત બન્યો. એટલે અર્જુનનો વિષાદ છે ને એ પણ એને માટે તો ઉપકારક થઈ પડે. આમ વિષાદ હોય, દુઃખ હોય, એ તો કોઈને ગમે નહીં, અર્જુનને ગમતું નહીં, પણ એ વિષાદ માટે ઉપકારક થઈ પડે. તો એ વિચાર કરતો હતો કે શેને માટે મને આટલી બળતા અંદર થાય, એનું કારણ શું? હે ભગવાન, મને આ સમગ્ર પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય મળે તો પણ મારા હૃદયની બળતરા દૂર થાય એમ મને જાણતો નથી. અરે મને 3 લોકોનું રાજ્ય પ્રાપ્ત થાય તો પણ થાય એમ નથી, એ સમજી ગયો. આવી એક સમજ એનામાં જાગૃત થઈ, વિવેક જાગૃત થયો. એના બાદ વૈરાગ્ય જન્મે, વિવેક જાગૃત થયો. શું ઈચ્છું છું? દુનિયાની આ બધી સિદ્ધિઓ કે દુનિયાની આ બધી પ્રાપ્તિઓ શું મને કોઈ સ્થાયી સુખ આપી શકવાની છે? દરેક પ્રાપ્તિ થાય, ઈચ્છા પૂરી થાય, સફળતા મળે, આપણું ધાર્યું થાય ત્યારે કંઈક સુખ મળતું હોય છે? ના, નથી. કેવું છે, એક ક્ષયિષ્ણુ અર્થાત એ વળે બધું ક્ષીણ થઈ જનારું છે. કેટલોક વાર ટકે પછી ક્ષીણ થઈને જતું રહે. મને એવું નહીં જોઈએ, મને તો સ્થાયી સુખ જોઈએ. યશ શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. એ ભગવાન જેનો નિશ્ચિત શ્રેયસ થાય એવું આપ મને કહો. પેલા મારું નિશ્ચિત કલ્યાણ થાય, હંમેશ મારે કલ્યાણ થાય, હંમેશ મારે શ્રેયસ પ્રાપ્ત, એવો ઉપાય મને કહો, એનો મને ઉપદેશ કરો. વિવેક જન્મે. આપણે જયારે આ સંસાર પર, આ જીવન પર વિચાર કરીએ ત્યારે કે બધી વસ્તુઓ કેવી છે? નશ્વર છે. શશ્વ નશ્વરમેવ વિશ્વમખિલમ નિશ્ચિત્ય વાચા ગુરોહો. આ ગુરુજનો ઉપદેશ પરથી નિશ્ચય થયો કે બધી વસ્તુ કેવી છે? બધી નશ્વર છે. મને તો શાશ્વત જોઈએ છે. હું નશ્વર છે એમાં કશાનો વાંક નથી, એ એનો સ્વભાવ છે. પણ અગત્યની વસ્તુ એ છે કે પોતાને શું જોઈએ છે જીવનમાં, પોતાની શેની ઈચ્છા છે. આટલી ઈચ્છાઓ જન્મમાં પૂરી કર્યા છતાં પણ ઈચ્છાનો અંત કેમ નથી આવતો? આટલી ઈચ્છાઓ પૂરી કરવા છતાં નવી ઈચ્છાઓ કેમ જન્મ્યા કરે છે? એનું કારણ શું? શું આ બધી ઈચ્છાઓની પાછળ કોઈ એવી ઈચ્છા છે જે પૂરી થતી નથી? તો ખ્યાલ આવે કે બધી ઈચ્છાની પાછળ શેની ઈચ્છા છે? પૂર્ણ થવાની ઈચ્છા છે, અનંતની ઈચ્છા છે, શાશ્વતની ઈચ્છા છે. મને શાશ્વત સુખ જોઈએ, મને આવો નશ્વર સુખ ના ચાલે. મને પૂર્ણતા જોઈએ, અપૂર્ણતા ના ચાલે. આવો એક નિશ્ચય મનમાં થાય કે આ વસ્તુ જીવનું શું, હું કંઈક શોધી રહ્યો છું. મનુષ્ય જન્મ્યો ત્યારથી કંઈક શોધી રહ્યો છે, બાળપણ છે. અમારા સ્વામી મહારાજ કે એવરીબડી ઇઝ ઇન ધ સર્ચ ઓફ ધ ઇનફેલિબલ. દરેકને કંઈક વિશ્વસનીય જોઈએ, કંઈક નિત્ય જોઈએ, કે સત્ય જોઈએ. દરેક વસ્તુઓ શું છે? પોલમ પોલ નીકળે છે છેવટે. દેખાય બહુ સારી, પણ પછી આપણે જયારે વધારે તપાસ કરીએ ત્યારે બધી પોલમ પોલ નીકળે. આ દુનિયા જેવી છે, એવું ભગવાને બનાવ્યું છે. મેં આગળ તમે કથા કહીએ છે, ન્યુયોર્ક શહેરની આ વાત છે. એક યુવાન હતો, એને એક બહુ સુંદર સ્ત્રીને જોઈ, નજર પડી અને તરત પ્રેમમાં પડી ગયો. ફર્સ્ટ સાઇટ. પેલી ચાલતી હતી, આ એની પાસે ચાલવા લાગ્યો. થોડીક વાર પછી પેલીને ખબર પડી કે કોઈ મારો પીછો કરી રહ્યું છે. એને ટાળવા માટે તરત એને વળી ગઈ, તો પેલો વળ્યો, આમથી આમ ગઈ, પાછળ ગયો. હવે એને ખાતરી થઈ કે આ તો બરોબર મારી પાછળ જ પડ્યો છે, ચાલો ભાઈ આવવા દો. પછી પેલી એક કોફી શોપમાં ગઈ, પેલો એની પાછળ ગયો. પેલી એક ટેબલ બેઠી, આપણે એની સામે બેઠો. પેલી કોફી મંગાવી, આને કોફી મંગાવી. પછી વાત શરૂ કરી કે
આહા શું તારી સુંદરતા, જે કઈ વાતો થતી હોય આવી ચાલુ કર્યું એને વખાણ કરવા મળે. પેલી સાંભળ્યા કેટલીક વખત હજુ કે આ માણસ ખરેખર તો ગાળો જ થઈ ગયો. પછી કહે છે કે હા શું તમારા વાળા છે અને શું તમારું આમ છે અને શું કરે છે, છે બહુ સુંદર વાળા છે. એને તરત આમ બહાર દૂર કર્યા, એને વીક પહેરેલી હતી. શું સુંદર તમારા દાંત છે, એને બહાર કાઢ્યા, અરે તો ચોકઠું હતું. શું તમારી ચામડી છે, એને પેલું દૂર કર્યું ફાઉન્ડેશન, આ તો મેં કરે ચલ્યો હતી. અંદરથી જોઈએ પોલમ પોલ બધું હતું, બહારથી કેવું દેખાય, બહારથી એકદમ બહુ સુંદર દેખાય, અંદર એનું નામ નર ઉપમસ છે. તમે દેખાય છે એવું હોતું નથી. બધી વસ્તુ સંસારનો સ્વભાવ છે. એને આવું આપણે જે અન્વેષણ કરીએ ત્યારે દરેક વસ્તુની નશ્વરતા જોઈ શકીએ. વસ્તુ જેવી દેખાય છે એવી હોતી નથી. આમ થાય એટલે ધીમે ધીમે જે આપણી આસક્તિ હતી ને એ આસક્તિ દૂર થતી જાય. આસક્તિ કેમ જન્મી? વસ્તુને બરોબર ન તપાસવાને કારણે. પેલા કેમ આસક્તિ જન્મી? બહારનો દેખાવો છે એને સાચો માની લેવાને કારણે આસક્તિ જન્મી. પરંતુ એ વસ્તુના સ્વરૂપને તપાસીએ ત્યારે પછી આસક્તિ ઓસરી જાય. આમ જીવનમાં જે કઈ આસક્તિઓ છે, પછી એ ધનની હોય, સત્તાની હોય, પ્રતિષ્ઠાની હોય, નામનાની હોય, સ્વર્ગની હોય કે પછી પરિવારની હોય, બધાની જે હોય એ બધાને તપાસીએ કે ખરેખર આ વસ્તુઓ આસક્તિ કરવા યોગ્ય છે, ખરેખર એને વળગી રહેવા યોગ્ય છે, ખરેખર વસ્તુ ઈચ્છનીય છે. આ વસ્તુઓમાંથી હું જે પ્રકારની અપેક્ષા રાખું છું એ પ્રકારની અપેક્ષા પૂરી કરવાની ક્ષમતા આ વસ્તુમાં છે એમ તપાસીએ ત્યારે ખબર પડે કે આપણી જે મૂળભૂત ઈચ્છા છે એ પૂરી કરવાની ક્ષમતા કશામાં નથી. મારી ઈચ્છા તો પૂર્ણ થવાની છે. જગતના બધા પદાર્થો અપૂર્ણ છે. એ બિચારા મને પૂર્ણતા કેમ આપી શકે? મને તો શાશ્વત વસ્તુ જોઈએ. જગત બહુ નશ્વર છે, એ મને શાશ્વત કેમ આપી શકે? આપણે બોલે દુનિયાને દોષ આપીએ, એવું દોષ આપવાની જરૂર નથી. ઘણી વાર બધી નિંદા કરવામાં આવે, સ્ત્રી નિંદા કરવામાં આવે, જગતની નિંદા કરવામાં આવે, પદાર્થની નિંદા કરવામાં આવે. એ નિંદા કરવાની જરૂર નથી. એનો સ્વભાવ એવો છે, એવું જ બનાવ્યું છે ભગવાને. એમાં કોઈનો વાંક નથી. વાંક આપણો છે કે આપણે બરોબર માલ જોતા નથી. શાકભાજી ખરીદતા જોઈને લાવવું જોઈએ ભાઈ. જો તમે જરા ગફલતમાં રહ્યા તો પેલો રીંગણ આમથી આમ સરકાવી દે, દેખાય ઉપરનું દેખાડે કઈ અને આપી નીચેથી. આવું તો બધું મેં સાંભળ્યું છે, હું તો લેવા ગયો નથી હમણાં ઘણા વખત. ઉપર બધા ફળ બહુ સરસ હોય, મોસંબી સરસ હોય, સંતરા સરસ હોય, સફરજન સરસ હોય. તમે એને તમે આપો માગે તો અંદરથી આમ કાઢી કાઢીને તમને આપે. ઘેર આવો ત્યારે ખબર પડે કે બધું પોલમ પોલ અંદરથી નીકળે. પપૈયું સરસ દેખાતો હોય, બહારથી બહુ સરસ દેખાય. પીળો પછી સમારો ત્યારે અંદરથી કાચું નીકળે, જાત જાત એવું બધું નીકળે. એવું છે બધું, બહારથી બધું સારું દેખાય. એમાં કશોનો વાંક નથી. આપણે તપાસવું આપણી ફરજ છે કે વસ્તુને તપાસવી જોઈએ. ખરું કે નહીં? હિન્દુસ્તાનમાં તો ખાસ. અને કોઈક એવો નીકળે કશ્ચિત ધીર કોઈક એવો ધીર હોય, વિવેકીજન હોય જે જીવન વિશે આ પ્રકારે વિચાર કરે. અમૃતત્વ ઈચ્છન, શેની ઈચ્છા ધરાવે? અમૃતત્વની ઈચ્છા ધરાવે છે, અમરતાની ઈચ્છા ધરાવે, પૂર્ણતાની ઈચ્છા ધરાવે છે. એ જુએ છે કે મારી ઈચ્છાની પાછળ, બધી ઈચ્છાઓની પાછળ પૂર્ણતાની ઈચ્છા છે, અમરતાની ઈચ્છા છે. આવૃત્ત ચક્ષુ, એને ચક્ષુ છે ને મીરાબાઈ કહે ને કે ભાઈ મારી તો દ્રષ્ટિ કેવી થઈ ગઈ? આંતરિક થઈ ગઈ. ભવ સાગર સબ સુખ ગયા હૈ, ફિકર નહીં મોહે તરન કી. મીરા કે પ્રભુ ગિરિધર નાગર ઉલટ ભય મોરે નયન કી. મારા નયન ઉલટ થઈ ગઈ. એટલે કે અંદર જતા રહે, આંખો અંદર જાય ને, પણ મનની વૃત્તિ એ અંતર્મુખ બને.
જ્યાં સુધી આકર્ષણ હોય ત્યાં સુધી મન બહિર્મુખ હોવાનું જ, એમાં કોઈ મનનો વાંક નથી. પણ મનને જ્યારે બધી વાસ્તવિકતા સમજાય અને એનામાં આ પ્રકારનો વિવેક જાગે કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, હું જે પ્રાપ્ત કરવા માંગુ છું એ તો વાસ્તવમાં મારે મારામાંથી પ્રાપ્ત કરવાનું છે, બહારથી નહીં. એટલે દુનિયા ખરાબ છે એવું કહેવાનો જરાય હેતુ નથી, દુનિયાનો ઉપયોગ નથી એમણે કહેવાનો હેતુ નથી. જીવન જીવવા માટે દુનિયા જરૂરી છે. કારણ કે ભૂખ તો લાગ, ભગવાન આ તો ભૂખ લઈને મોકલ્યા છે, તરસ લઈને મોકલ્યા છે. આ ભૂખ કહો, તરસ કહો, ઠંડી કહો, ગરમી કહો, આ બધી વસ્તુની જરૂરિયાતને પૂરી કરવા માટે આપણે દુનિયાની જરૂર છે જ. એટલે એમ નથી કહેતા કે જગતની વસ્તુ ઉપયોગી નથી, પણ આપણે માનીએ છીએ એ વસ્તુ ત્યાંથી ના મળે. સગવડ મળે, સુખ ના મળે. દુનિયાના પદાર્થોમાંથી સગવડ મળે, સુખ ના મળે. સુખ નથી ત્યાં, એટલે ક્યાંથી મળે? જે વસ્તુ જ્યાં ના હોય ત્યાં ક્યાંથી મળે? તમે રેતીમાંથી તેલ કાઢવાનો ગમે તેટલો પ્રયત્ન કરો ના જ થાય. તે જે વસ્તુ નથી તો કેમ મળે? એટલે સગવડની જીવનમાં જરૂર છે આપણને, એ બધા પદાર્થો આપી રહ્યા. પણ એટલું આપણે છેવટે શું જોઈએ? સુખ જોઈએ. એ પદાર્થો ના આપે, એ તો આપણે પોતાનાથી પ્રાપ્ત કરવાનું. કારણ કે આત્મા સુખ સ્વરૂપ છે, આત્મા શાશ્વત છે, આત્મા અમારે છે. એટલે કહે છે અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. આ અશ્વત્થ વૃક્ષ કહો, સંસાર કહો, એના મૂળ જે છે ને એ બધા બહુ દ્રઢ થઈ ગયા છે. અંતેથી એને માટે શું જોઈએ? એને માટે જોઈએ કુહાડી જોઈએ, કુહાડી. કેવી કુહાડી? અસંગ શસ્ત્રેણ, અસંગતારૂપી વૈરાગ્ય રૂપી કુહાડી જોઈએ. અસંગતા કહો, સંગનો અભાવ કહો, રાગનો અભાવ કહો, દ્વેષનો અભાવ કહો, રાગ દ્વેષનો અભાવ એટલે કે વૈરાગ્ય જોઈએ. એટલે આ શરૂઆતના 4 શ્લોકો જે શેને માટે છે? વૈરાગ્ય જન્મવા માટે. 3 શ્લોકો શેને માટે છે? વૈરાગ્ય જન્મવા માટે. ભગવાને આ સંસારનું આ પ્રકારનું વિગતવાર વર્ણન શેના માટે કર્યું? જેથી આપણે એને બરોબર સમજીએ તો આપણી બાબતો ભ્રમ ભાંગી જાય. જેમ પેલા માણસો ભ્રમ ભાંગી ગયો, પેલી જયારે પોતાનું વાસ્તવિક સ્વરૂપ દેખાય ભ્રમ ભાંગી ગયો, તેવી રીતે દુનિયાના વાસ્તવિક સ્વરૂપને જોઈએ ત્યારે ભ્રમ ભાંગી જાય અને આસક્તિ ઓસરી જાય. આમ વિવેકમાંથી વૈરાગ્ય જન્મે. ધીમે ધીમે બધી ઈચ્છાઓ છે ને, ઈચ્છાઓની પોકાતા સમજાઈ જાય કે ઈચ્છાઓ છે ને એ ખરેખર ક્યારે પૂરી થાય એવી છે જ નહીં. ઈચ્છા એટલે બહારના પદાર્થો મને કઈક સુખ સફળતા આપશે એ પ્રકારની ઈચ્છા ક્યારે પૂરી થાય જ નહીં. કારણ કે હું જે ઈચ્છું છું એ બહારના પદાર્થોમાં નથી. આ પ્રકારની એક સમજ પડવી, આવો વિવેક જાગૃત થવો, આ બહુ મોટી ઘટના છે. જેના મનમાં આવો વિવેક જાગ્યો એના પરિણામે વૈરાગ્ય જન્મે. મને નિત્ય વસ્તુ જોઈતી હોય તો અનિત્યનો કોઈ ઉપયોગ નથી, એનો વૈરાગ્ય જન્મે જ ને. અત્યાર સુધી હું જેને નિત્ય માનતો હતો એ પાછળ પડેલો ખવડાતો અનિત્ય છે. જેને સુખનું સાધન માનતો હતો એમાં સુખ નથી, જેને સફળતાનું સાધન માનતો હતો એમાં સફળતા નથી. ખબર પડે એટલે હવે આપણે એને પકડી રાખવાના નથી. આપણે વસ્તુને ક્યાં સુધી પકડી રાખીશું? જ્યાં સુધી આપણે એને સુખનું સાધન માનીએ, સફળતાનું સાધન માનીએ ત્યાં સુધી. બાકી કોઈ કશાને પકડતું નથી, ભલાને છોડી દે છે. જ્યાં સુધી ઉપકારક હોય ને વસ્તુ, મને ઉપયોગી હોય ને ત્યાં સુધી એને હું પકડું. ઉપયોગી જતે રહે વસ્તુને છોડી દઈએ આપણે, ભલાને છોડી દે. અરે પોતાના પતિને પત્નીને છોડી દે. ઉપકારક હોય ત્યાં સુધી રાખે. મારા પર ઉપકારક છે, મને ઉપયોગી છે, મારા સુખનું સાધન છે ત્યાં સુધી આપણે પકડી રાખીએ. ખબર પડે કે એવું નથી તો ધીમે ધીમે આપણો રસ છે ને એ ઉડતો જાય. ભલે સાથે રહે જુદી વાત છે. હિન્દુસ્તાનમાં તો આપણે જલ્દી છૂટા ના થઈ શકીએ, એ ચલાવે રાખીએ. ભલે એ સારું છે, છૂટા પડવા કરતા સારું છે.
પણ એક જ મકાનમાં બે જણ રહેતા હોય, એક ઉત્તરમાં જાય ને બીજો દક્ષિણમાં જાય, એવું ચાલતું હોય છે. દરેક પોતાની દુનિયામાં હોય. તેવી રીતે જ્યાં સુધી આ બધા પદાર્થ ઉપકારક માનું છું, ઉપયોગી માનું, ત્યાં સુધી આસક્તિ છે. જો કે એમાં ઉપયોગીતા નથી, મારે જે જોઈએ છે આપવાની એમનામાં ક્ષમતા નથી, તો આપોઆપ જ એમનામાં જે આસક્તિ ઓસરી. અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા, અસંગતાનું શસ્ત્ર છે વૈરાગ્યનો આ શસ્ત્ર કહો કે અસ્ત્ર કહો, શસ્ત્ર કુહાડી એ કે દ્રઢ થવી જોઈએ. વૈરાગ્ય છે ને સ્મશાન વૈરાગ્ય ના ચાલે, દ્રઢ વૈરાગ્ય જોઈએ. દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. આપણો વૈરાગ્ય છે ને સ્મશાનમાં જન્મે. આપણે કોઈની એમાં ગયા હોય ને મરણ, શું કહેવાય એને, સ્મશાનમાં જઈએ, અગ્નિ સંસ્કાર ચાલતા હોય અને ચિતાને ભડભડ બળતી જોઈએ, ઓહો મારું એકદમ આવું થવાનું છે, અરે રે આ સંસાર હોવો છે, બસ બસ આપણે કઈ જીવનનું કલ્યાણ કરવું જોઈએ ભાઈ, એમ ત્યાં બધું થઈ જાય આપણને. બહાર નીકળ્યા, ભૂખ લાગી છે, તરસ લાગી, ત્યારે કોકા કોલા લાવો, પેલું લાવો, બહાર નીકળ્યા એટલી વાર છે. અહીં પણ એવું થાય છે ને, પ્રવચન સાંભળે એટલે આપણે એકદમ ઉત્સાહમાં આવી જઈએ. ક્યાં સુધી? બહાર ચંપલ પહેરી છે ત્યાં સુધી. જો ચંપલ જરા આડી અવળી થઈ ગઈ અને કદાચ કોઈ લઈ ગયો, વહેમ પડ્યો, તો જે આપણો પિત્તો જાય, આ બધો વૈરાગ્ય અહીં જઈ જાય. એટલે અહીં કહે છે દૃઢેન ચિત્વા, આ વૈરાગ્યને અસંગ શસ્ત્રને દ્રઢ બનાવવાની જરૂર છે. વારંવાર અને આ વિવેક છે ને, પેલી તમે જુઓ છો ને કે પેલો હજામત કરતો હોય ને, અસ્ત્ર આમ જરાક વાર કરે, પાછો કરે, પાછા આમ કરે, એવું કરતો હોય ને, એને તીક્ષ્ણ બનાવવો પડે. અથવા કુહાડી હોય તો કુહાડીને થોડાક તમે ઘા મારો તો પછી બુઠ્ઠી થાય ને, વળી પાછી એને ઘસવી પડે ને, એને વળી પાછી તીક્ષ્ણ બનાવવી પડે ને. તેવી રીતે આપણું આ જે અસંગ શસ્ત્ર છે, વૈરાગ્ય શસ્ત્ર છે, એને વારો પથ્થર પર ઘસવું પડે. કયા પથ્થર? વિવેકના પથ્થર પર વારંવાર ઘસવું પડે. એને આપણે દ્રઢ બનાવવું જોઈએ, જેથી વળી પાછા આપણે લોભાઈ ના જઈએ. સંન્યાસ લેતા પહેલા વૈરાગ્યને દ્રઢ કરવો જોઈએ. જો ન કર્યો હોય તો આપણે કફોડી સ્થિતિમાં આવી જઈએ. પછી અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ. હવે સિનેમા જોવા તો જવાય નહીં, અને સિનેમાની વાસના તો રહી ગઈ છે, તો શું કરવાનું? એવું જતું રહે ને પછી ત્યાં સુધી આપણે રાહ જોવાની, ત્યાં સુધી આપણે રાગ દ્વેષ કામ કર્યા કરવાનું. રાગ દ્વેષને દૂર કરવાનો સતત પ્રયત્ન કરવો. જેને વેદાંતમાં સમાધિ સર્કસ સંપત્તિ કે શમ દમ વગેરે આપણો જન્મે, એ કે છે રાગ જન્મે, ઈચ્છાઓ જન્મે, પ્રતિપક્ષ ભાવ દૂર કરતા રહેવું. ક્રોધ જન્મે એને ક્ષમાથી દૂર કરવો, લોભ જન્મે એને સંતોષથી દૂર કરવો, કામના જન્મે એને વિવેકથી દૂર કરવી, ઈર્ષ્યા જન્મે એને બીજા પ્રત્યેના આનંદથી કે એના આદરથી દૂર કરવી. આ મનમાં આ પ્રકારની વૃત્તિઓ જન્મે ને એને વૈરાગ્ય એટલે આ બધી વૃત્તિઓથી મુક્તિ. કામ, ક્રોધ, ઈર્ષ્યા આ બધામાંથી મુક્તિ ન વૈરાગ્ય. તો આ બધું એટલે ભગવાન કહે છે કે ભાઈ આ સુવિરૂઢ મૂલમ, અશ્વત્થવેનમ સુવિરૂઢ મૂલમ. અશ્વત્થ કહો, સંસાર વૃક્ષ કહો, આ રાગ દ્વેષ કહો, આ કામ ક્રોધ કહો, ઈર્ષ્યા કહો, આ વાસનાઓ કહો, એ બધી બહુ ઊંડી પેસેલી છે. માત્ર જરા તરા કરવાથી નહીં જતી રહે, ક્ષણભરમ લાગે કે જતી રહી, વળી પાછી આવે. માટે અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા, અસંગતાનું કહો, વૈરાગ્યનું કહો, જે શસ્ત્ર છે એને બરાબર તીક્ષ્ણ બનાવવું જોઈએ, દ્રઢ બનાવવું જોઈએ. નહીં તો મારતા મારતા કોહળે તૂટી જાય, ઘણી વાર હાથો તૂટી જાય. ક્યારેક બેટ તૂટી જતું રહેતું હોય છે ને ઘણી વાર. તેવી રીતે કોહળે મારતા કોહળે છટકી જાય કે પેલું હાથો તૂટી જાય, એવું ના થવું જોઈએ. અસંગ શસ્ત્ર એટલે આ સંસાર વૃક્ષનું જે વર્ણન કરવામાં આવ્યું, ખરેખર તો 2.5 શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું. આ ત્રીજા શ્લોકની ઉત્તરાર્ધ છે, પેલી 2 પંક્તિઓ છે, એ તો આ વિવેકને કારણે જેનો વૈરાગ્યની વાત કરે છે.
વૈરાગ્ય જન્મે, અંતઃકરણ શુદ્ધિ જન્મે, રાગ દ્વેષોની મુક્તિ થાય, આપણે જ્ઞાનની ઈચ્છા જન્મે. પછી શું કરવું એ આપણને ચોથા શ્લોકમાં કહે છે. આપણે આવતીકાલે એ ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
નંદ ગોવિંદ